વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે F5 બીકોમમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટ ચેપ્ટર 5ની અંદર યુનિટ 4 ભાગીદારો વચ્ચેની રોકડની હપ્તે વેચણીનો દાખલા નંબર 35 સ્વાધ્યાયનો છે। એક ભાઈએ કોમેન્ટ કરી છે કે સાહેબ દાખલો ગણાવો, તો એમણે તો એક્ઝામ્પલ લખ્યું છે, એક્ઝામ્પલ 35, પણ એક્ઝામ્પલ 35 છે જ નહીં, પણ પાના નંબર 344 લખ્યા છે, એના પરથી સાબિત થાય કે સમ 35 છે। સ્વાધ્યાયનો દાખલો તો શું લખાય? સમ 35। તો દાખલા નંબર 35 છે સ્વાધ્યાયનો મિત્રોની રકમ આ પ્રમાણે છે, જે 344માં પાના નંબર ઉપર આપેલી છે 35ની, બરાબર છે? આ રીતની તમે જોઈ શકો છો। અને F5 ડિસેમ્બરમાં 2014માં પૂછાયેલો છે, બરાબર છે? તો આ પ્રમાણે એની રકમ છે। તો એ રકમ તમે સાથે સાથે વાંચતા આવજો। પાના નંબર 144 ખુલ્લું રાખજો, દાખલા નંબર 35 જોતા આવજો, બરાબર છે? તો મિત્રો આ પ્રમાણે દાખલા નંબર 35, 3 ભાગીદારો છે, જય, વિજય અને અજય। તો મૂડી વધારાની રીતથી ગણવાનો દાખલો છે। તો આપણે મૂડી વધારાની ગણતરી કરવી પડે, તો સૌથી પહેલાં એ ગણતરી કરી લઈએ। ભાગીદારો જય, વિજય ને અજય છે। એમની મૂડી છે જયની 1,08,000, વિજયની 90,000 ને અજયની છે 54,000। હવે મિત્રો નફા નુકસાન પ્રમાણ આપણે દાખલામાં 1/2, 1/2, 1/4 આપેલું છે, અને છેદ સરખા નથી। એને તમારે ગુણોત્તર પ્રમાણમાં લખવો હોય તો એનો લસા 4 કાઢીને દરેક પદને 4 વડે ગુણવું પડે, ત્યારે આ પ્રમાણ આવે। આવું હોય ને ત્યાં ધ્યાન રાખજો। આમાં જો અડધો નફો ને અડધો નફો લઈએ તો આના માટે કાંઈ ન વધે। આપણને એમ કે 1/2 એટલે અડધો નફો, પછી બીજો 1/2, તો એ અડધો અડધો એક લઈ જાય, પછી આના માટે શું વધ્યું? આ 1/4 વાળા માટે, જે માટે કાંઈ ન વધ્યું, બરાબર ને? તો એ પ્રમાણસર માપ નથી આપેલું, તો આપણે એને આમ તો બધાનો સરવાળો 1 થવો જોઈએ તો આપણે અપૂર્ણાંક લઈ શકીએ, પણ બધાનો સરવાળો 1 ના થતો હોય, અપૂર્ણાંક ન બરાબર હોય, તો આપણે એને ગુણોત્તર પ્રમાણમાં ફેરવવું પડે। અને ગુણોત્તર પ્રમાણમાં ફેરવવા માટે છેદ સરખા હોવા જોઈએ, અને છેદ સરખા કરવા માટે લસા કાઢવો જોઈએ। તો આનો મોટા મોટો આંકડો નીચે 4 છે, તો લસા 4 નીકળશે। આને 1/2 4 વડે ગુણો તો 2 આવશે, 1/2 4 વડે ગુણો 2 આવશે, અને 1/4 4 વડે ગુણો 4 4 ઉડી જશે, 1 આવશે। એટલે એનું પ્રમાણ 2:2:1 પ્રમાણ થાય। આપણે શું લેવાનું? નફા નુકસાનનું પ્રમાણ 2:2:1। તો બસ એ લખી નાખો, નફા નુકસાન પ્રમાણ 2:2:1। હવે આપણે મૂડી પરિબળ, મૂડી ભાગ્યા પ્રમાણ, તો 1,08,000 ભાગ્યા 2 એટલે 54। પહેલા 3 મહિના કાઢી નાખો બધામાં। આમાં 108 વધે એટલે 108 ભાગ્યા 2 એટલે 54, આમાં 90 ભાગ્યા 2 એટલે 45, અને 54 ભાગ્યા એટલે 54। ત્રણેયને કોમન 3 મહિના નીકળી જાય, પછી જે આંકડા વધે એને નફા નુકસાન પ્રમાણે ભાગી નાખીએ, એટલે મૂડી પરિબળ શું આવ્યું? 54, 45, 54। મૂડી પરિબળનો ઉપયોગ ખાલી કેની મૂડી ઓછી છે એ જ જોવા માટે થાય છે। તો આમાં વિજયની મૂડી ઓછી છે, બરાબર છે? તો વિજયની મૂડી આપણે પેલા પાછી એની મૂડી ખરેખર લખી નાખવાની, 5મી કોલમ એ છે ખરેખર મૂડી। હવે વિજયની મૂડીને આધાર ગણીએ તો વિજયની મૂડી એ 1/1 કરી નાખવાની, બરાબર છે ને? તો 45,000 થાય। 90,000 ભાગ્યા 2, જેની મૂડી ઓછી હોય ને એનો પ્રમાણમાં એને 1/1 કરી નાખવાનું, એટલે 2 ભાગ છે એના મૂડી નફા નુકસાન। તો 90,000 ભાગ્યા 45, પછી 45 ને એને 2 ગુણતા આવવાનું બધાને, તો 45 ગુણ્યા 2 એટલે 90,000, 45 ગુણ્યા 2 એટલે 90,000, અને 45 એકુ 45,000, બરાબર? એ તો તમને આવડે છે। બાદ બાકી કરી તો આ 18,000, 9માંથી 9 જાય કાંઈ નહીં, 54 - 45 9,000। હજી મિત્રો આપણે એક સ્ટેપ કરી શકીએ। હવે કોની મૂડી ઓછી છે? અજયની। તો અજયની 1/1 કરવા જઈએ તો 9,000 આવે, 1 ભાગ કેટલી આવે? 9,000। તો 2 વડે ગુણીએ તો એ કેટલા આવશે? 18,000, અને એ 9 વાગે કેટલા આવશે? 9,000। તો 9,000માંથી 9,000 જશે તો 0, 18માંથી 18 જશે તો 0। તો બધાની મૂડી 0 થઈ જાય ને ત્યારે ત્રીજો સ્ટેપ કરવાની જરૂર નથી, બરાબર ને? અહીંયા તમે જો હજી આપણે થઈ શકે જ્યાં સુધી એક ભાગીદારનું ના આવે ત્યાં સુધી આપણે મૂડી વધારો કરીએ છીએ। પણ માનો કે એક ભાગીદારનું કરવા જતાં બધા ભાગીદાર 0 થઈ જાય, જો અહીંયા તમે 1/9,000 લેવો તો આના 9,000 આવશે, અને 2 9 દુ 18,000 આવશે, બરાબર છે? આની 18 નીચે 18 લખશો 0,
9 નીચે 9 લખશો શૂન્ય, એટલે ત્રણેય ભાગીદારોનો મૂડી વધારો શું થઈ જશે? શૂન્ય. બરાબર છે. તો અગાઉનું સ્ટેપ જે છે એ જ આપણે આખરે ગણવાનું. એટલે આમાં બે જણાના આવશે, જયનો આવશે 18,000 અને અજયનો આવશે 9,000. એટલે વિજયની મૂડી વધારો 18,000, સોરી વિજયની પણ જયની મૂડી વધારો 18,000 અને અજયની મૂડી વધારો 9,000. બરાબર છે. અહીંયા આવશે જય. બરાબર, જયની મૂડી વધારો 18,000 અને અજયની મૂડી વધારો 9,000. એ પણ ખબર પડી ગઈ ને મિત્રો? આ મૂડી વધારામાં ધ્યાનમાં રાખવાનું. છેલ્લા પદમાં જો 0 થઈ જતો તો અગાઉનું પદ છે એમાં મૂડી વધારો લખવાનું 18 ને 9. એટલે બે જણાના મૂડી વધારો આવશે એ આપણે ગણી નાખશું. મેં સૂચના લખી છે તો છેલ્લા સ્ટેપમાં મૂડી વધારો જેના આધારે 9,000 ગણતા બંને શૂન્ય થઈ જશે. થઈ જાય ને જો અહીંયા 9,000 આવે ને 18,000 માટે ગણતરી કરવી જરૂરી નથી. એટલે બંનેનો મૂડી વધારો રહેશે. આમાં કંઈ ગણતરી કરવાની જરૂર રહેતી નથી, કારણ કે શૂન્ય થઈ જાય છે તો પછી ઉપરનું સ્ટેપ હોય એ મૂડી વધારો કહેવાય. તો ઉપરનું સ્ટેપ તો આ જ છે. બરાબર છે. એટલે એક જ સ્ટેપમાં એનો મૂડી વધારો 18,000 9,000 આવી જશે. બરાબર છે. તો આ ડિપાર્ટમેન્ટ પૂરો થયો અને નુકસાનની દરની ગણતરી સમજાવી દીધી, મૂડી વધારાની ગણતરી સમજાવી દીધી. હવે આપણે દાખલો ગણીએ તો તાકાસરિયા મુજબ બાકી બેંક લખી છે 72,900, લેણદારો લખ્યા છે 86,400, વિજયની લોન લખી છે 44,100, જયની મૂડી 1,08,000, વિજયની 9,000 અને અજયની 54,000 લખી છે. તો મિત્રો એની અંદર સામાન્ય અનામત છે ને ઉમેરવી પડે. તો સામાન્ય અનામત આપણને તાકાસરિયામાં 27,000 આપી છે. તો 27,000 ને આપણે આ 2:1 જે આપણે શોધ્યું એ પ્રમાણે વેચી નાખવી જોઈએ. શું કરવું જોઈએ? 2:1 પ્રમાણે વેચી નાખવી જોઈએ. તો આપણે 2:1 ના પ્રમાણે વેચીએ તો સામાન્ય અનામત 2:1 ના પ્રમાણે વેચીએ તો કેટલી આવશે? અહીંયા લખ્યું છે 10,800, 10,800 ને 5400. કેટલા આવશે? 10,800, 10,800 ને 5400. એટલે એનામાં ઉમેરાશે. 1,08,000 માંથી 10,800 ઉમેરી એટલે 1,08,800 થશે. આમાં 10,800 ઉમેર્યું કે 1,08,000 થશે અને આમાં 5400 ઉમેર્યું તો 59,400 થશે. હવે જો નફા નુકસાન ખાતાની જમા બાકી હોય ને તો ઉમેરાય. યાદ રાખજો, મૂડીમાં પણ ઉધાર બાકી હોય ને એટલે આપણે બાદ કરવી પડે. આ મિત્રો બરાબર ધ્યાનમાં રાખવાનું. જમા બાકી હોય તો હજી ઉમેરાય. શું કરાય? ઉમેરાય. કારણ કે આપણે નફાનો ભાગ છે, આ ખોટનો ભાગ છે. બરાબર છે ને? ઉધાર બાકી ખોટ કહેવાય. તો ખોટ આપણે શું કરવી પડે? બાદ કરવી પડે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી કેટલી આપેલી છે? 3600 રૂપિયા. દાખલામાં કેટલી આપી છે? 3600 રૂપિયા છે. અહીંયા મેં લખ્યા નથી પણ અહીંયા લખી નાખું. 3600 રૂપિયા છે. તો એ 3600 રૂપિયાને પણ નફા નુકસાન ખાતાના પ્રમાણમાં વેચીએ તો 2:1 ના પ્રમાણમાં તો 14,400 ને 7200 ભાગ આવશે. એ મૂડીમાંથી બાદ થશે. એટલે ચોખ્ખી મૂડી બાકી બેલેન્સ 1,04,400, 86,400, 52,200 રહેશે. બરાબર મિત્રો? ખ્યાલ આવ્યો? જો સામાન્ય અનામત છે એ નફો છે, કારણ કે નફામાંથી ઊભું કરેલું એટલે એ મૂડીમાં ઉમેરાશે. જે નફા ખાતાની ઉધાર બાકી ખોટ છે તો ખોટ આપણે શું કરવી પડે? મૂડીમાંથી બાદ કરવી પડે. પણ ધ્યાન રાખજો, જમા બાકી આપીએ તો પાછી ઉમેરાયો. એટલે એ બરાબર ધ્યાનમાં રાખવાની. જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ હોય. તો આ તમારે બાદ કરી એટલે આટલી એની રહેશે. હવે મિત્રો પ્રથમ હપ્તો છે 1,70,000 એમાં દાખલામાં પાકસરિયામાં રોકડ સિલક આપેલી પ્રથમ હપ્તામાં હંમેશા ઉમેરી દેવાની. એ ભૂલવાનું નહીં. એટલે આપણી પાસે આ થાય. એમાં લખ્યું છે કે વિસર્જન ખર્ચના 27,000 તમારે રાખી મૂકવાના. તો આપણે 27,000 એડવાન્સ વિસર્જન ખર્ચ હંમેશા પહેલા હપ્તામાંથી બાદ થાય આપણને ખબર છે. તો એ રાખી મૂક્યા એટલે આપણી પાસે હવે 10,000 1,17,000 વધ્યા. એમાંથી આને ચૂકવી શકાય છે બેંક લોનને તો 72,900 એને દઈ દો અને બાકી વધ્યા લેણદારને ખાતે લખી નાખો 28,800. એટલે બેંક વત્તા લેણદારની ચૂકવણી કરી નાખી એટલે એ થયો હપ્તો પૂરો. બરાબર છે? તો આમાંથી આ બાદ થાય તો કાંઈ નહીં વધે, પૂરા ચૂકવાઈ ગયા. લેણદારોમાંથી આ બાદ કરો એટલે 57,600 વધે. આ તો એમને રહેશે. આ 1,400 એ એમને રહેશે, 86,400 એમને રહેશે, 52,200 એમને રહેશે.
એટલે પ્રથમ હપ્તાને અંતે બાકી બેલેન્સ આટલી રહેશે. હવે મિત્રો આવ્યો બીજો હપ્તો, તો એમાં 64,800 રહેશે. બીજો હપ્તો કેટલાનો છે? 64,800 નો. તો એમાંથી આને ચૂકવવાના છે એ ચૂકવી દો, બાકી વધે આને દઈ દો. બરાબર છે, વીજળી લોન દેવાની જ છે ને આપણે, એટલે 57,600 એને દઈ દઈશું, બાકી 7200 જે વધ્યા એ આને વીજળી લોનને આપશું, એટલે બાકી કાંઈ રહેશે નહીં. એટલે એ લખવાનું બાકી લેણદારો હતા વીજળી લોનના ચૂકવણી ના કર્યા એટલે એ થઈ ગયું નહીં. તો આમાંથી આ બાદ થાય એટલે નહીં થયું. 4400 માંથી 7200 બાદ કર્યો 36,900 રહ્યા. આ તો એમને આવશે, એમાં કોઈ ફરક પડશે નહીં. હવે મિત્રો આવ્યો ત્રીજો હપ્તો, તો ત્રીજા હપ્તાની અંદર 68,400 છે. તો એમાંથી આ તો ચૂકવી દઈએ આપણે 36,900, બાકી જે ચૂકવવા પડે. તો હજી એ રૂપિયા વધે છે, તો આ બે વધારે ચૂકવી દઈએ, 18 ને 9. તો 18 ને 9 પણ ચૂકવી દીધા. બરાબર ને, જય ને અજયની 18 ને 9 ચૂકવી દીધા. તો હજી એ પૈસા વધે છે. કેટલા વધે છે? 4500. તો હવે તો કોઈને કાંઈ ચૂકવાના રહેતા નથી. બરાબર છે, બેંક લોન ચૂકવાઈ ગઈ, લેણદારો ચૂકવાઈ ગયા, વીજળી લોન ચૂકવાઈ ગઈ. તો પછી વધારો ચૂકવાઈ ગયો ભાગીદારનો 18,000 ને 9,000 ચૂકવી દીધા. તો હજી 45. હવે જે વધતા આવે ને એ ત્રણેય ભાગીદારને નફા નુકસાન પ્રમાણમાં થાય. તો હવે આ 9,000 વધ્યા, સોરી 4500 વધ્યા, એ ત્રણેય ભાગીદારને 2:2:1 માં આવે. તો ત્રણેયને વેચી દઈએ 1800 ને 900. બરાબર છે મિત્રો, એને વેચી દીધા. તમને એમ થાય કે આ 1800 900 ક્યાંથી આવે? તો એ હવે કાંઈ ન વધે તો પછી જે બેલેન્સ આવતી આવે એ ભાગીદારોના નફા નુકસાન પ્રમાણમાં સરખે ભાગે વેચાય. આપણે બધું દેવું ચૂકવી દીધું, બેંક લોન ચૂકવી દીધી, લેણદારો ચૂકવી દીધા, વીજળી લોન ચૂકવી દીધી, મૂડી વધારો પણ બે ભાગીદારનો ચૂકવી દીધો. તો 4500 વધ્યા, તો એ આપણે ત્રણેય ભાગે વેચી દીધા. હવે કેટલા વધ્યા બેલેન્સમાં? ત્રીજા હપ્તાને અંતે કેટલા વધ્યા? આ ત્રણેય દેવાદારો ચૂકતે, આ પણ ચૂકતે. એટલે 10 4400 માંથી 18 ને 19 બાદ કરો એટલે 84,600. 86,400 માંથી 1800 બાદ કરો એટલે 84,600. અને આમાંથી 52,200 માંથી 9900 બાદ કરો એટલે 42,300 આવે. હવે મિત્રો ચોથો હપ્તો 82,440 છે. એમાં સૂચના લખી છે કે ભાઈ ખરેખર ખર્ચ જે વિસર્જન ખર્ચ છે 21,600 થયો. 21,600 ને આપણે એડવાન્સ કેટલા રાખ્યા છે? ક્યાંય ગયા? અરે 70,000 રાખ્યા છે. તો હંમેશા વિસર્જન ખર્ચની જે બાકી હોય ને છેલ્લા હપ્તામાં ઉમેરી દેવાની હોય. તો આ 5400 વધ્યા એ વિસર્જન ખર્ચનો વધારો છેલ્લા હપ્તામાં ઉમેરી એટલે છેલ્લો હપ્તો થઈ ગયો 27,840. એને 2:2:1 ના પ્રમાણ વેચી નાખો. તો આ 2:2:1 ના પ્રમાણમાં વેચ્યો. હવે બાદ બાકી આ કરો એટલે આટલા આવશે, જે આવશે એ મૂડી તૂટે આવશે. આપણો જવાબ સ્વાધ્યાય પ્રમાણે આવી જાય છે. દાખલો આપણો સાચો છે. તો મિત્રો હજી પણ તમારે કોઈ દાખલા ના આવડતા હોય બિંદાસથી કહેજો, તમારો દાખલો ગણી દેવામાં આવશે. એક ભાઈએ કોમેન્ટ કરી છે પણ દાખલા નંબર ગણવાની છે, પણ એ દાખલાની રકમ મારે છેલ્લું પાનું તૂટી ગયું એને છેલ્લો દાખલો કીધો છે, એટલે ચોપડીમાંથી છેલ્લું પાનું ફાટી ગયું છે. તો એ ભાઈને મેં કીધું છે કે ભાઈ તું રકમ મોકલ, તો દાખલો હમણાં તને ગણીને મોકલી દઉં. તો એ ભાઈ જો સાંભળતા હોય તો મહેરબાની કરીને દાખલાની રકમ ખાલી મોકલી દે. હું દાખલો એટ એ ટાઈમ ગણીને મોકલી દઈશ. કારણ કે FYના છે ને આ 3-4 વર્ષથી મારી કંઈ ચોપડી છે, એટલે આડું આડું કરતાં કરતાં છેલ્લું પાનું તૂટી ગયું છે. અને એને ભાઈનો છેલ્લા પાનાનો દાખલો છે, બાકી બધા પાના છે. બરાબર છે. તો મિત્રને વિનંતી કે ભાઈ બીજી વખત એ દાખલો મેં લખ્યું છે એને કે દાખલો મોકલે એમ. બરાબર છે. તો એ દાખલો મોકલશે તો જરૂરથી ગણીને મોકલી દેવામાં આવશે. તમે પણ કોઈ પણ દાખલા મોકલો તો બરાબર ક્લિયર કટ લખજો કે ભાઈ સ્વાધ્યાયનો દાખલો છે અથવા તો ઉદાહરણનો દાખલો છે. બરાબર છે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.